सामान्य घटना एवी हती कि आ दलित समाजना 4 युवानो ए चा पाणी नास्तो क्यांक करता था अने नमकीनना पડીકા खरीदवा गया तो गल्ला पर दुकान उपरथी जे बाळके पડીકું આપવાની कोशिश કરી એનો हाथ पहोंचातो नहोतो तो खरीदनार दलित समाजना युवानोए कीधुं કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા। આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી, પાઇપો મારી, 15 લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં તેમનું જીવ લીધું છે। અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું। રાજ્યની સરકારને, અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું, આ ચારે જે વિક્ટીમ્સ છે જેને જીવન ગુમાવ્યું અને એની સાથે જે બીજા 3 લોકોને માર્યા, આ ચારેને 5-5 એકર ખેતીની જમીન તમે આપો। એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે। એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય। હું માગણી કરું છું કે 5-5 એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે। 2 નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વિથ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે। 3 એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે। અને 4 આગળ જતા આવનારા દિવસોમાં તડીફાડથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ। દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું, એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો, ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે। હું રાજ્યની સરકાર, પોલીસ પ્રશાસનને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં 1-1.5 વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આપે।